હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું અમારા વિડીયોમાં સ્વાગત છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને બહુ ઘણો ટાઈમ પછી બ્લોગ સ્ટાર્ટ કરીશું નહીં. અને હમણાં થોડાક કામમાં બીજી હતા. હા, અને અત્યારે વાગ્યા છે 12, કારણ કે સવારમાં થોડું કામ હતું એટલે કાંઈ સ્ટાર્ટ નહોતો કર્યો. 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજનો આખો દિવસ કેવો જાય છે અમારો? હા, માનવ આજ ઘરે જ છે એટલે શેની ડાયર છે અડદની. તો એ નાખો, હાલો જલ્દી, પછી રસોઈ કેટલી બનાવો. મહેનત થાય અડદની દાળ ધોવામાં, કયો તો મને. બાયુની વાર નહીં લાગે એટલી કઈ. ધોવામાં કેટલી વાર લાગે? આપણી ઘરની છો, પણ પલાળી અને હવે એમ છોતરી કાઢવાની. છોતરી બહુ ન ભાવે ને તમારે જવાનું એટલે. 12 વાગ્યા છે, હજી કઈ ઠેકાણા નથી જમવાના. મોરલો વાગે તમને કદાચ અવાજ આવતો હોય તો. અને મને અહીંયા બોલાવ્યો રસોડામાં, આવો તો આવું હદે કાંઈ કામ નથી, તમે આવ્યા છો. મેં તમને કાંઈ નથી બોલાવ્યા હો. અહીંયા મને ખાંડવા બોલાવ્યો તો. જાવા દ્યો નહીં, કાંઈ તમને તમે ખાંડી દો એવા જ છો ને. મને તો કામ જ કરી દો ને. કામ તમારે ખાંડવાનું, અમારે થોડું ખાંડવાનું હોય. ખાંડી નાખો, હાલો. ના ના, તમે જ કામ કરો. તમે કઈ કામ જ નથી કરતા. ઘરે ગયા છો ને એટલે કા. મોરલો વાગી ગયો, 12 વાગ્યા નો. ઈ તો વાગે, મોરલો હું ઢેલે વાગે, બધુંય વાગે. ખાંડવાનો કાર્યક્રમ થાય છે. તો એટલી દઈ આવતો ખાંડવા મળે. હેલો મિત્રો, વિધિ બનાવે છે રોટલી, હું ખાઉં છું ખજૂર બિસ્કિટ. શું વાર છે રોટલીની હવે? કઈ વાર નથી. જો ખજૂર બિસ્કિટ કેવા બન્યા છે, મસ્ત. કાંઈ ઘટે ને સ્વાદમાં, ટેસ્ટમાં. હાલો રોટલી બનાવો ગરમા ગરમ, પછી જમી લઈ અને ખજૂર બિસ્કિટ. હલો મિત્રો, જમવાનું થઈ ગયું છે ત્યાર, હાલો જમવા. અડદની દાળ, ડુંગળી, રેધી. શું તારે કેવું? એમાં એવું છે કે છે ને, પપ્પા ગયા છે વિસાવદર અને મમ્મી બાજુમાં જ ગયા છે. જમી ઈ એમ લઈ. કહે છે કે તમે જમી લો, હોય કે હું તાર પપ્પા આવીશે ને તઈ જમી. એટલે અમે બે માણા બેહી ગયા છે જમવા. સ્વાગત છે તમારું અમારી વાડીમાં. કેવી લાગી તમને અમારી વાડી? અમારી વાડી પાછળ અમારા ઘઉં છે, આ પાછળ બાજુ છે અમારા ઘઉં કેળા છે, અને અહીંયા છે કેળા. આ કેળું છે આંબા. અહીંયા આંબા છે, ન્યાય ઘઉં આવેલા છે. અમે જમીને સીધા આવી ગયા છીએ અમારી વાડીએ. અમારી વાડી જો કારીધી. હા, જમીન સીધા વાડી હજમ થઈ જાય ને બધું. થોડુંક અટાણું લેવા આવ્યા છીએ. હા, મેથી ને એવું તમારે થેપલા ખાવા હોય ને હવારમાં મેથીના થેપલા. સિટીમાં માણસો જાય હે, માર્કેટે, અને આપણે આવી વાડીએ. ઘરની વાડીએ. તો ઘણું બધું વાવ્યું છે. આમાં તો નથી ઉપર બધું વાવેલું છે. આટલું લીંબુડી છે. લીંબુ લીંબુ છે. લીંબુ લઈ લો. લઈ લો તાજા લીંબુ. તાજા વાડીના તાજા લીંબુ. મિત્રો અમે થોડાક દી પહેલા લસણ વાવ્યું હતું, એ હજી નથી ઉગ્યું. ઉગ્યું નથી. એટલે રીધિ એમ કહે છે કેમ ઉગ્યું નથી, હજી 3 દી થયા. એ હવે 8 દિવસે 8 દિવસે 8 દી ઉગે. 8 દિવસે લસણ હું તો ઉગે. એટલે તો આવી હતી. હું કે મેં વાવ્યું છે, તમારે જોવું છે ઉગે છે કે નથી ઉગતી. નો હજી વાર લાગે. એટલી બધી વાર લાગતી છે. આ મારા ઘઉં, આંબા ઓલો આંબો તમે વાવ્યો છે ને? ઓલો મોટો આંબો છે હતા અમે જ વાવ્યા છે. એટલે તમે એટલે તમારું કહું છું. તમે કેવા ઘઉં છે? કેવા ઘઉં છે? ઘઉંમાં મને કઈ બહુ ખબર નહીં, પણ આમ હારા દેખાવમાં હારા છે. તો બસ સારા જ છે. મિત્રો અમે અમારી વાડીએ એક વસ્તુ ઉપાડી છે. આ શું છે તમને ખબર હોય તો કમેન્ટ કરી દો. અમારા બહુ વધારે થઈ ગયું છે. જો આખા ખેતરમાં જ છે. કયું ના અહીંયા ઝૂંપડી આવીને હું દીદી બે બેઠા છે. રીતે કયું નહીં મને પૂછે આ અવાજ છે નો અવાજ આવે, આ અવાજ છે નો આવે. એને હું કહું છું કે વાહ સામે તારે રીંગ આવી હે. રીંગ
રીંગ જો આ થાંભલો તમે જોવ તો બહુ પણ અવાજ આવે છે. ને રીંગ હાલે કર્ર કર્ર એમ જ થાય છે. રીતિ માનતી નથી એ કે એવું ન હોય જમીનમાંથી પાણી મેં કીધું એમાં કાઢે. આમાં જ હોય ને. હે મજા આવો આવું કરવાનું. ઉપાડો ઉપાડો. મને તો બહુ મજા આવે. આજ સવારે તાજા તાજા થાય. આપણે કેવું સારું વાડીએ હોય તો તાજું તાજું બધું ખાવાનું. તાજા પરોઠા હો. તાજા પરોઠા, મેથીના પરોઠા એ મજા આવે. ઉનાળામાં તો આવું કઈ મળે નહીં. થાય નહીં. જો કેવી મસ્ત છે મેથી અમારી. મેથી બીટાઈ ગઈ છે ને હવે કાલે સવારથી થાય મેથીના પરોઠા કાયમિક માટે કરી હતી. 2-3 દિવસનું હક હવે. કેટલી થઈ છે? ઘણી બધી થઈ સમજો. એટલી તો થઈ ગઈ. હવે તમારે શું જોઈએ? હજી તો આમાં ધોવી જો. હા એટલા નીકળ્યા છે તો અંદાજો આવી જ જાય ને. જો કેટલા છે. આપણે ભેહી નથી નકર આ ભેહી ખાઈ જાય. બહુ સારું ભેહી. 5:30 થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ ઘરે. તેથી હાલો ઘરે બધાય ઘરે જઈને મંડા પછી. હેલો મિત્રો, અમે વાડીએથી ઘરે આવી ગયા છીએ અને હવે આપણે અહીં વ્લોગને એન્ડ આપી દઈએ. એન્ડ આપી દઈએ. હા, અને આમ તમને અમારો વ્લોગ ગમે તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી પાછા નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી ટાટા.